ભરૂચ તાલુકાના કુવાદરથી કોટી નહેરની બાજુમાં રસ્તા બંને તરફ પંચાયતની જમીન ઉપર ઉગેલા અંદાજિત 20 વર્ષ જૂના 50 જેટલા વૃક્ષો કોઈ કાપી જતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ભરૂચ તાલુકામાં કુવાદર ગામની બોરી જવાન માર્ગ ઉપર પંચાયતની જમીન ઉપર અંદાજિત 20 વર્ષ જૂના અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે। આ જમીન ઉપર ઉગેલા વૃક્ષનું કોઈ વ્યક્તિ દ્વારા અંદાજિત 50 જેટલા વૃક્ષો કોઈપણ પ્રકારની પંચાયતની પરવાનગી વગર કાપી નાખવામાં આવ્યા છે, જેની જાણ ગ્રામજનોને થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે। આ અંગે જાગૃત નાગરિક અશ્વિન મનસુખ પાટવાડિયાએ ગામના સરપંચ અને તલાટીના મિલીભગતની આ કામગીરી થઈ હોવાના આક્ષેપ કર્યા હતા। આ અંગે તેમણે વધુ જણાવ્યું હતું કે આશરે 50 જેટલા વૃક્ષો કપાઈ જતા લગભગ 2800 મણ જેટલું લાકડું આશરે કિંમત ₹1,37,000 જેટલી થવા પામે છે। વૃક્ષોનું છેદન કરનારે વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે। આ લાકડા કાપનારને ગ્રામજનોએ પૂછતા તેના સુપરવાઇઝર એમની સાથે ઉગ્ર બની ધાક ધમકી આપી હોવાનું પણ આપી હતી। હાલમાં તો કલેક્ટર કચેરીમાં લેખિતમાં જાણ કરાઈ છે। આ બાબતે ગામના સરપંચ સતીશ વસાવા અને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે તેમણે કોઈ પણ પ્રકારની માહિતી નથી અને આ લાકડા કોણ કાપી જાય છે તે ખબર જ પડતી નથી। એમ તેને પકડવા દોડીએ છીએ તો પણ પકડાતું નથી હોવાનું કેફિયત રજૂ કરી હતી। જ્યારે તલાટી રૂચા અને તડવીએ પણ આ મામલે જણાવ્યું હતું કે તેઓ પણ આ વાતથી અજાણ છે। આ લાકડા કોણ કાપી જાય છે તેની તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી। જોકે આટલી મોટા પ્રમાણમાં લાકડું કાપી ગયા હોવા છતાંય પંચાયતના સંચાલકોને કોઈ પણ પ્રકારની જાણ નહીં હોય લોક ચર્ચાનો વિષય બન્યો છે। હું અશ્વિનભાઈ મનસુખભાઈ પાટણવાડિયા, રહું ગામ કુવાદર। અમોએ આજથી 3 દિવસ અગાઉ પહેલાં કુવાદર ગામ પંચાયત હસ્તકમાં આવતા વૃક્ષોનું છેદનધારા હેઠળ જે ગેરકાયદેસર રીતે કાપણી કરવામાં આવેલી છે, તો અમોએ સીએ મામલતદાર સાહેબશ્રી અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને લેખિત રજૂઆત કરેલી છે। તેમ છતાંય આ દિન લગીન કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ગામના વહીવટકર્તાઓ તેમને પણ જાણ છે, પણ તેમને પણ એમના મળતિયાઓને મળી અને આ ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાયેલા છે, કોઈ પણ સક્ષમ અધિકારીની પરમિશન નહીં લીધી। અને મારે વધુ એવું કહેવું છે કે તલાટી કમ મંત્રી, સરપંચશ્રીની મિલીભગત હોય ને આ વૃક્ષોની જે જાળવણી કરવી તે ગામના વહીવટકર્તા સરપંચશ્રી પ્રથમ નાગરિકને હોય, પણ તેમ છતાં એમને આ ખાડા કામ કરી અને આ ગેરકાયદેસર કામ કરાયેલું છે, તો સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીની સીધી જવાબદારી નક્કી થાય એવા કાયદેસરના પગલાં ભરે એવો અમારી માંગ છે। કયા વિસ્તારમાં અને કેટલા વૃક્ષો કપાયા? આ વિસ્તારમાં આ કુવાદર પરમાર ફળિયામાંથી નીકળતો બોરી ગામ બાજુ જવાતો રસ્તો છે, તેમાં 27 વૃક્ષ છે અને આ બાજુ કુવાદર વેરાઈ માતાની ડેરી બાજુથી કે કોઠી ભૂમિ પેટ્રોલ પંપ જતામાં એટલામાં 30 થી 35 નગ છે, એટલે આશરે 60-70 નંગ જેવા છે। અને હાલમાં જે કાપણી કરેલા 52 વૃક્ષ છે તે સ્થળ પર પડેલા છે અને બીજા જે કોન્ટ્રાક્ટર હતા તે ભરીને લઈ ગયા છે। તો આવા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। બસ।